કેમ તો કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્તની ચોરી, હે આપણી છુપાવી કાંઈ છુપે એવી નથી. એની હાથની અંદર છે આ જન્મ મરણની દોરી. આ જન્મ મરણની દોરી એના હાથમાં છે. એટલે અ ને મ, અકાર ઉકાર ને મકાર, સત્વગુણ રજોગુણ અને તમોગુણ આ ઓમકારમાંથી પ્રગટ થયા. જે તગડો થયો ને એટલે અડધો અ, અડધો ઉ અને અડધો મ, પછી એની ઉપર અર્ધ માત્રા અને એની ઉપર બિંદુ. આ બોધ છે. એક જ શબ્દની અંદર આખા બ્રહ્માંડનું રહસ્ય છુપાયેલું છે. એક જ ઓમકારની અંદર આખા બ્રહ્માંડનું રહસ્ય પડ્યું છે. ઉગારામ બાપા એમ કીધું 5 નામ પરમેશ્વર, એમાં 2 નામ છે બહુ સારા, 3 રહી ગયા ઈંડમાં અને 2 ઈંડથી છે બારા. તો જે 2 ઈંડથી બારા છે ને એમાં એમ કીધું બીજમાં સંદા, બીજમાં સૂર્ય, બીજમાં છે નવલખ તારા, રામ કૃષ્ણ જેવાય વસે છે બીજમાં ને બીજથી નથી કોઈ બારા. પણ એ બીજ ઉપર છે બીજું બિરાડે છે ને એ કહેવા જેવું નથી કાંઈ. કેમ તો કે એ કહેવાય એવું નથી, એ બોલાય એવું નથી. ન્યા વાણી લય થઈ જાય, ન્યા નિર્વાણ એને કહેવાય. એટલે એ જ વચન, જે વચનમાંથી વચન પ્રગટી રહ્યું ને, જે આપણાને જે સદગુરુએ શાન આપીને એ તો મહાકારણ ઉદી. પણ મહાકારણ નાદ છે એ લીન ભયા બિંદ મેં, નાદનો લય થાય. સાંભળીએ છીએ ને આપણે બધા, હું બોલું તમે સાંભળો એટલે હું તમે જુદા છે કે નહીં? એમ તમારા ઘટની અંદર જે કંઈ પણ ઘટના ઘટી રહી છે એને તમે અનુભવો છો તો હા, તો તમે એનાથી હજી જુદા છો. નાદ થી લીન ભયા બિંદ મેં બિંદ નિરંતર રાય. નાદ છે એ બિંદની અંદર લીન થઈ ગયું, એ બિંદ છે એ નિરંતર રાય છે. એટલે એને કીધું એક વચન, વચનથી પણ વચન છે એ ન્યારું છે. એક વચન તો વધુ છે ને તે જ વચન ગુપ્ત છે, તાકા કોઈ ભેદ કહે, જીભ પર આવે તો જગ તરે, મામય ભણે મૈસરીઓ એમાં 14 લોક રહ્યા હે સમાય. એક વચન તો વધુ છે ને તે જ વચન ગુપ્ત, એ વચન ગુપ્ત છે. અને જીભ ઉપર આવે તો જગ તરે, જીભ ઉપર આવે એવું નથી એની. એટલે શાન મારે શાન તમને કહું મારા ગુરુજીની શાન. તો ગુરુની ક્ષમતા છે આપણાને અહીંયા સુધી પહોંચાડવાની. ગુરુએ આપણાને નામ સુધી પહોંચાડ્યા, વચન સુધી પહોંચાડી દીધા. ત્યાંથી સાધકની ગતિ. હવે યાત્રા એકલાય કરવાની, હવે યાત્રા એકલાની શરૂ થઈ. અને એ યાત્રાની અંદર જે સફળ સાધક થયો એને એની પૂજાઓ થાય છે, એના મંદિરો બંધાય છે. બાકી નામવાળા તો ત્યારે પહેલા યુગમાં 5 કરોડને નામદાન આપ્યું, એમ 5 કરોડ જ શીખ્યા, 15 કરોડને આપ્યું હતું. પ્રહલાદે 15 કરોડને નામ વચન આપ્યું હતું, એમાંથી 5 કરોડ તૈયાર, એમાં સામે 10 કરોડ ફેલ ગયા. પછી બીજા યુગમાં 9 કરોડને તૈયાર, પાછા 7 9 12 કરોડ 33 થયા નિર્વાણ. તો એની સામે ડબલ ફેલ ગયા છે. એટલે આપણે સદગુરુ શરણના દાસ થઈને રહેવું ને તો આમાં તરી જાઉં, હું કંઈક જાણું છું મને ખબર પડે છે એવો જો ભાવ કદાચ છે ક્યાંય પણ. એટલે સદગુરુ શરણે હર શરણે શરણ. આપણે એક પ્રાર્થના, સદગુરુ મહારાજ આ સંસારની અંદર અમને ક્યાંય ભૂલો ના પાડતા, અને જ્ઞાનનો પણ અમને અહમ નો થવો, જ્ઞાનનો પણ ક્યાંય અહમનો ફણગો ન ફૂટવો જોઈએ. સદાયને માટે તમારો દાસ બનાવી અને રાખજો. બસ આપણે સદગુરુ શરણે એ જ પ્રાર્થના કરવાની છે. કેમ કે આમાં હું પણ આમાં તો ઘણાય હોમાઈ ગયા છે. અને એ જ જો કદાચને આપણી અંદર ઊંનું પ્રાગટ્ય થઈ ગયું તો જ્ઞાન એટલે કીધું સત્વગુણ 2 પ્રકારના, એક શુદ્ધ છે અને એક અશુદ્ધ. સત્વગુણ 2 પ્રકારે છે, શુદ્ધ અને અશુદ્ધ છે. અત્યારે આપણે બધા બેઠા છીએ, આ શુદ્ધ સત્વગુણ જ ચાલી રહ્યો છે. પણ જો એની અંદર અહંકાર ભળ્યો તો એ સત્વગુણ અશુદ્ધ થઈ ગયો. તો જ્ઞાનનો પણ અહંકાર આવ્યો કે દેખો મને એટલી બધી ખબર છે, બધાય મને જાણે છે ને સમજે છે, તો એ પણ અહમ છે. એટલે સંતો છે ને એ દાસના દાસ થઈને રહ્યા છે.
દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. જે શાંતિ પમાડે, જે આપણા જ્ઞાનની અંદર વધારો કરે એને સંત કહેવાય. ગુરુ પ્રત્યેનો આપણો ભાવ વધારે એને સંત કહેવાય. જો ગુરુ પ્રત્યે આપણો ભાવ તોડતા હોય અને બીજી દિશા તરફ દોરી જતા હોય તો એ સંત નથી, એ સંતના લક્ષણ નથી. એટલે આપણે આ સંતો મહાપુરુષના સંગમાંથી, સત્સંગમાંથી, એની વાણીઓમાંથી, શાસ્ત્રોમાં બધાની અંદર જ્ઞાન ભરપૂર છે, પણ એની અંદર ભેદ. લાલ સાહેબે કીધું ને કે વેદ કહે સબ ભેદ હે, નહીં મિલતી હે કોઈ બાત વેદન મેં. કેમ? તો કે એ વેદનો ભેદ બતાવે એવા ભૌમિયા મળવા જોઈએ ને. વેદની અંદર ભેદ પડ્યો છે તો એ ભેદ ક્યાંથી ખુલે? તો કે એવા ભેદ મિલા સારા સંતો છે. ઉને બતાયા સુરત નિશાની મેં, હરિ તો રહતે હે હરદમ હૃદય જ્ઞાની છે. જ્ઞાનીઓના હૃદયની અંદર પ્રગટ બોલી રહ્યો છે એ પરમાત્મા છે. એટલે જે સોહમ બ્રહ્મ બધી ઘટો ઘટની અંદર પ્રગટ બોલી રહ્યો છે, પણ જેમ આકાશની અંદર વાદળો થાય અને સૂર્ય ઢંકાઈ જાય છે, એવી રીતના કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને રૂપ, આવા જે વાદળોની અંદર જે જ્ઞાન છે, જે પ્રકાશ છે, જે અનુભવ છે એ ઢંકાઈ ગયો. જ્ઞાનનો સૂર્ય એમાં ઢંકાઈ ગયો છે. તો આ વાદળોને હટાડવા માટેના આ પ્રસંગો છે, આ સંતોનો સમાગમ છે. સંતો મહાપુરુષનું આ સત્સંગ છે ને, એ આપણા જીવનની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારની ઉણપ આવી, ખામી આવી, આપણી સમજણની અંદર, આપણા વિચારોની અંદર